લલિત પરસાણા, વિપક્ષ નેતા, મહાનગરપાલિકા જુનાગઢ. આપણે જોઈએ કે જે આપણા જુનાગઢમાં એક અતિ પૌરાણિક અને પ્રાચીન જે શીતળા કુંડ આવેલો છે, એ આજે એનો જે મહિમા હતો 200 થી 250 વર્ષ જૂનો મહિમા છે. અને આ જે છે રાજાશાહી વખતનો આ કુંડ છે. અને જ્યારે સાતમ આઠમ હોય ત્યારે મોટી માત્રામાં અહીં શ્રદ્ધાળુઓ અને આજુબાજુના રહેવાસીઓ શીતળા માતાની પૂજા કરે છે. અહીં મહાદેવનું મંદિર છે, એમાં પણ મોટી માત્રામાં શ્રાવણ માસ હોય કે શિવરાત્રિ હોય, મોટી માત્રામાં ભક્તિભાવથી તમામ લોકો અહીં પૂજન અર્ચન કરે છે. આનું ખૂબ જ પૌરાણિક મહત્ત્વ છે. ત્યારે આપણે જોઈએ કે આનું જે મહાદેવનું એક મંદિર આવેલું છે અંદર, એમની ઉપર આપણે જોઈએ કે ગટરનું ને એવું પાણી પડતું હતું. ત્યારે અવારનવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં એ કામ થતું ન હતું. ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે એમણે આખરે કંટાળી અને ઉપાસ છાવણી નાખી હતી. અને એમાં ખાસ કરીને આજુબાજુના જે રહીશો છે એ તમામ મિહિરભાઈ મહેતા અને અમે લોકો તમામને જ્યારે જાણ કરી ત્યારે અમે પણ એમને ટેકો આપ્યો હતો. અને આ જે મંદિર, આ શીતળા માતાનું મંદિર છે એ પણ અતિ જર્જરિત છે. એમનો ઘુમ્મટ તથા એમના જે પિલર છે એ પણ ગમે ત્યારે ધસે ને પડે એવું આખી પરિસ્થિતિ જે છે એ છે અને જર્જરિત અવસ્થામાં છે. ત્યારે આપણે જોઈએ કે જે જુનાગઢ મહાનગરપાલિકા છે એમાં 50 લાખ રૂપિયાનું ફંડ ફાળવી દીધું હતું, પરંતુ કોઈને કોઈ પ્રકારે આ જે કામ છે એ ટલે ચડાવી દેવામાં આવ્યું. જે ગ્રાન્ટો છે એ સાચી હકીકત 2 વર્ષથી એવું કહેતા કે આમાં કામ ચાલુ છે, એવું પત્રિકા પણ બહાર પડે, પરંતુ કોઈ કામ આમાં થતું નહોતું. અંતે કંટાળી અને 14મો દિવસ આજે આપણે જોઈએ કે આ લોકો અહીં ઉપવાસમાં બેઠા હતા. ત્યારે જે મહાદેવનું મંદિર જે આપણે આવેલું હતું એમાં જે પાણી પડતું હતું એમાં પાછળની સાઈડ જે ગટર હતી કાઢી અને ત્યાં આરસીસી આખું ખીલાહાડી નાખી અને આરસીસી કરવામાં આવ્યું. ને મહાદેવનું જે મંદિર હતું એમાં જે ખરાબ પાણી આવતું એ હાલ બંધ થયું હતું અને આજે પારણા કરવામાં આવ્યા હતા. પરંતુ હજી આપણે જોઈએ કે જે શીતળા કુંડનું આખું જે સ્ટ્રક્ચર છે, આખું જે મંદિર છે અને કુંડ છે આખો, એ હજી જર્જરિત અવસ્થામાં છે. અને શાસક પક્ષના જે લોકો છે એણે એવું કીધું છે કે અમે સ્વર્ણિમમાંથી આ જે પૈસા છે એ ફાળવી અને તાત્કાલિક આનું કામ ચાલુ કરશું. હવે આગળ જ્યારે આજે આ પારણા અત્યારે થઈ ગયા છે અને મહાદેવના મંદિરની એક પ્રશ્ન સોલ્વ થયો છે, ત્યારે હવે આપણે આગળ જ્યારે આ આખું મંદિર છે એમાં જે પૈસા ફાળવેલા છે એમનું કામ જો હજી સત્વરે આગળ જો ડીલે થશે કે મોડું થશે, અથવા આમાં કોઈ પણ શાસક પક્ષ કે મહાનગરપાલિકાની બેદરકારી સાબિત થશે, તો ફરી પાછા સૌ લોકો આંદોલન કરશે અને એમાં જોડાશે. કારણ કે અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે, એટલે વહેલામાં વહેલી તકે હવે તંત્ર અને જે શાસન કરતા જે લોકો છે એમને વિનંતી છે કે તાત્કાલિક આ જે પૌરાણિક જગ્યા છે, પ્રવાસન નગરી છે જુનાગઢ, તો આવી જે જગ્યાઓ છે એને તાત્કાલિક વિકાસ કરવો જોઈએ. અને આજુબાજુના જે સૌ લોકો ભક્તિભાવથી આવે છે, હિન્દુત્વવાદી સરકાર છે એવા દાવા કરવામાં આવે છે, પરંતુ આપણે જોઈએ કે અતિ પ્રાચીન આવા મંદિરોને જીર્ણોદ્ધાર કરવામાં નથી આવતો. એટલે તાત્કાલિક આમાં પગલાં લઈ અને વહેલી તકે આ જે છે એ તમામ બાબતો તાત્કાલિક થાય. આજે આંદોલનનો સુખદ અંત આવ્યો છે અને જે મહાદેવના મંદિર ઉપર જે પાણી પડતું એ ખરાબ પાણી, એ બધું બંધ થયું છે. એટલે તમામ લોકોએ આજે પારણા કરાવ્યા હતા. અમારી આખી જે કાર્યકર્તાઓની ટીમ છે, આજુબાજુના રહેવાસીઓ છે, આજે મીઠાઈ વેચી અને પારણા આજે કરાવેલા.